કિશોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો 2 સ્થળ ઉપર દરોડા પાડીને ઝડપી પાડ્યો। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાને આધારે કિશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કિશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને ગેરકાયદેસર પ્રોહિબિશન હેઠળ ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા વોચ રાખવા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી। ત્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન બનાવવામાં આવેલ સર્વેલન્સ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ કિશોદના ગાંધીનગર સોસાયટીમાં આશીષભાઈ ધનજીભાઈ વાઘેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ આર્થિક લાભ મેળવવા વેચી રહ્યો હોય, જેની ખરાઈ કરીને ખાસ વોરંટ મેળવી બાતમીના આધારે સ્થળ ઉપર પહોંચીને ઘરમાં પ્રવેશ કરતા એક શખ્સ હાજર હોય ત્યારે પંચોને રૂબરૂ પૂછપરછ કરતા પોતાનું નામ આશીષભાઈ ધનજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ 32 જણાવ્યું હતું। ત્યારે તેમને સાથે રાખીને ઘરમાં તપાસ કરતા બાથરૂમમાંથી પ્લાસ્ટિકની ડોલમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 16 મળી આવેલ હતી। ત્યારે પાસ પરમિટ માંગતા નહીં હોવાથી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા કિશોદના ઉતાવળિયા નદીના કિનારે રહેતા અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા પાસેથી લાવતા હોવાનું જણાવ્યું હતું। ત્યારે કિશોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 16 કિંમત ₹1600 સાથે આશીષભાઈ ધનજીભાઈ વાઘેલાની અટક કરીને દારૂ આપનાર અતિકભાઈ અલ્લારખાભાઈ જેઠવા બંને વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।